હેલો એવરીવન, આજે આપણે બનાવશું લગ્ન પ્રસંગમાં હોય તેવી જ રસોઈયા બનાવે છે તેવા જ મસાલા સાથે ટેસ્ટી એવી કટલેટની રેસીપી. આ વેજીટેબલ કટલેટ છે, એકદમ ટેસ્ટી બનાવીને મેં અહીંયા રેડી કરેલી છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું તેની રેસીપી. તેના માટે મેં અહીંયા એક કુકરમાં 1.5 ગ્લાસ પાણી એડ કરેલું છે અને આપણા બટાકામાં પાણીનો ભાગ ના રહે એટલા માટે આપણે આને સ્ટીમથી બાફવાના છે. એટલે એક તપેલી મેં અંદર રાખેલી છે, તેની અંદર મેં બટાકાને એડ કરી દીધેલા છે અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 3 વિસલ વગાડીને આપણે કુકરને બંધ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં વેજીટેબલ્સ લીધેલા છે. એક બાઉલ ગાજર છે ને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે. એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે, તેને મેં ચોપ કરી લીધેલું છે અને વટાણા લીધેલા છે એક બાઉલ. પછી મેં અહીંયા 3 તીખા મરચાં લીધેલા છે, તેને મેં સમારી લીધેલા છે. 1 ઇંચ આદુનો ટુકડોને છીણી લીધેલો છે. હવે આ 2 આદુ મરચાંની આપણે પેસ્ટ કરી લેવાની છે દરદરી. ત્યાર પછી સ્વાદ પ્રમાણે આમાં 1 મોટી ચમચી ખાંડ છે, પોણી ચમચી મીઠું છે, ચાટ મસાલો છે, ગરમ મસાલો છે. પછી અહીંયા ધાણા જીરું પાવડર છે, મરી પાવડર છે, સફેદ તલ લીધેલા છે, અડધી ચમચી વરિયાળી છે, હળદર અને હિંગ લીધેલા છે. હવે આપણે અહીંયા બટાકા અમારા બફાઈ ગયા છે. હવે આપણે એની છાલ કાઢી લેવાની છે અને થોડીવાર છાલ કાઢીને હવે એને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો કે સરસ આપણા બટાકા બફાઈ ગયા છે, એટલે છાલ સરસ આમાંથી બટાકામાંથી નીકળી જાય છે. આ રીતે મેં બધા જ બટાકાની છાલ કાઢીને બટાકાને થોડીવાર ઠંડા થવા દઈશું અને થોડીવાર ઠંડા થાય ત્યાર પછી આપણે આ બટાકાને અહીંયા આપણે મેશ કરી લેવાના છે થોડીવાર ઠંડા પડે પછી. ત્યાર પછી આપણા બટાકા મેશ થઈ જવા આવ્યા છે. હવે ત્યાર પછી આપણે એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે તેલમાં હળદર અને હિંગ, તેલ થોડું ગરમ થાય એટલે એડ કરવાના છે. તે થોડા ફ્રાય થાય એટલે આમાં મેં સફેદ તલ અને જે વરિયાળી લીધેલી છે અડધી ચમચી, તેને આપણે એડ કરવાનું છે. ત્યાર પછી અમે આમાં આદુ મરચાંની જે આપણે પેસ્ટ રેડી કરીને રાખેલી છે તે એડ કરીશું. થોડું ફ્રાય થવા દઈશું તેલમાં અને ત્યાર પછી મેં અહીંયા ચોપ કરેલું ગાજર લીધેલું છે, કેપ્સિકમ લીધેલું છે. આ થોડું ફ્રાય થાય એટલે આપણે એ વેજીટેબલ્સ આની અંદર એડ કરવાના છે. આ વેજીટેબલ્સ આપણે ઝીણા ઝીણા સમારીને ચોપ કરીને લીધેલા છે. તેને આપણે એકદમ કૂક કરી લેવાનો નથી, થોડો કાચો ભાગ એનો નીકળી જાય એટલો જ આપણે 1 મિનિટ માટે કૂક કરી લેવાના છે. એને સેજ આપણે ક્રન્ચી જેવા હોય એવા જ રાખવાના છે. અહીંયા આપણા ગાજર અને કોબીજ થોડા કૂક થઈ ગયા છે 1 મિનિટ માટે, એટલે આપણે મેં અહીંયા બોઇલ જ કરેલા મેં વટાણા લીધેલા છે, તેને આપણે એડ કરવાના છે અને થોડીવાર તેલમાં આને ફ્રાય થવા દેવાના છે. ત્યાર પછી આપણે આ વેજીટેબલ્સની અંદર મસાલા કરવાના છે. એમાં આપણે જે રેડી લીધેલા છે ચાટ મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મરી પાવડર, સ્વાદ પ્રમાણે નમક. ત્યાર પછી આમાં મેં ખટાશ માટે એક આમચૂરનો પાવડર લીધેલો છે અડધી ચમચી અને 1 મોટી ચમચી બધા ટેસ્ટના બેલેન્સ માટે અહીંયા ખાંડ લીધેલી છે. આ વસ્તુ આપણે સરસ બધા જ મસાલા મિક્સ કરી દેવાના છે અને થોડીવાર આપણે કૂક થવા દેવાના છે. હવે એકદમ સરસ મસાલાની સ્મેલ આવવા લાગી છે. હવે આ બધા જ મસાલા અને વેજીટેબલ્સ બધા મિક્સ થઈ જાય એટલે આપણે આ મેશરની મદદથી એને થોડું મેશ કરી દેવાનું છે. ત્યાર પછી મેશ થઈ જાય એટલે આપણે અહીંયા મેં બટાકા બાફીને જે મેશ કરીને રેડી લીધેલા છે તેમાં આ થોડું ઠંડુ પડી જાય ત્યાર પછી આપણે એડ કરવાનો છે, જેથી પાણીનો ભાગ એમાંથી છૂટો ના થાય. આ મસાલો ફ્રેન્ડ્સ એકદમ આપણે કોરો રાખવાનો છે, પાણીનો ભાગ ના રહે તેવો રીતે, નહીંતર આપણી કટલેટ સારી નહીં બને. અને ત્યાર પછી આ મસાલાની અંદર એડ કરવા માટે મેં અહીંયા અડધી વાટકી પૌવા લીધેલા છે, બટાકા પૌવાના. તેને સરસ એક કપડામાં મેં સાફ કરી લીધેલા છે અને ત્યાર પછી આપણે એનો પાવડર કરી લેવાનો છે, જેથી આપણે એકદમ સરસ મસાલો જે પાણીનો ભાગ બટાકાની અંદર થોડો ઘણો હોય છે તો તે એબ્સોર્બ કરી લે છે. અને આ આપણે પછી પૌવાને મિક્સર જારમાં એકદમ ફાઇન આ રીતે પીસી લેવાના છે અને આ આપણે પીસીને આ પૌવા આપણે
આની અંદર બટાકા બાફેલા છે રેડી કરીને લીધેલા છે, મેશ કરીને એની અંદર એડ કરવાના છે. ત્યાર પછી આપણે જે વઘાર કરેલો છે, વેજીટેબલ્સ અને મસાલા એડ કરેલા છે, તે બધું થોડું ઠંડુ પડે ત્યાર પછી આમાં એડ કરવાના છે. અને અહીંયા મેં લીલા ધાણા લીધેલા છે, તેને મેં આની અંદર એડ કરી દીધા છે. હવે આ બધો જ આપણે મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો, આપણો અહીંયા કટલેટ બનાવવા માટેનો મસાલો પરફેક્ટ, પાણીનો ભાગ સેજ બી ના રહે એ રીતે આપણો પરફેક્ટ કટલેટ બને એવો મસાલો અહીંયા રેડી થાય છે. અહીંયા આપણો કટલેટનો મસાલો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે આપણે એમાંથી ટિક્કી બનાવીશું. ટિક્કી બનાવીને આપણે એની ઉપર હાર્ટ શેપનો મેં અહીંયા મોલ્ડ લીધેલો છે. મેરેજમાં જનરલી હાર્ટ શેપની કટલેટ હોય છે, એટલા માટે મેં અહીંયા હાર્ટ શેપનો મોલ્ડ લીધેલો છે. તમે કોઈ બી મોલ્ડ યુઝ કરીને કટલેટ બનાવી શકો છો. આ રીતે આપણે ટિક્કી બનાવીને એની ઉપર હાર્ટ શેપનો જે મોલ્ડ છે તે આપણે રાખી દેવાનો છે અને સાઈડમાંથી આપણે એના વધારાનો ભાગ નીકાળી દેવાનો છે અને આપણું એકદમ સરસ હાર્ટ શેપની અહીંયા કટલેટ બનીને રેડી થઈ જશે. આ રીતે ફ્રેન્ડ્સ મેં અહીંયા બધી જ કટલેટ બનાવીને રેડી કરી લીધેલી છે, તમે જોઈ શકો છો. અને આપણો મસાલો એકદમ પરફેક્ટ બનાવેલો છે. અહીંયા સહેજ બી પાણીનો ભાગ ના હોય તે રીતે, એ રીતે આપણે આ રીતે મસાલો બનાવીશું એટલે એકદમ પરફેક્ટ કટલેટનો મેરેજમાં હોય તે જ રીતે મસાલો બનીને રેડી થશે. આ મેં જે રીતે રસોઈયા બનાવે છે એ જ રીતે વઘાર કરીને મેં અહીંયા મસાલો રેડી કરેલો છે ફ્રેન્ડ્સ. આ રીતે મેં બધી જ હાર્ટ શેપની અહીંયા કટલેટ બનીને આપણે રેડી કરેલી છે. ત્યાર પછી આપણે અહીંયા કટલેટ રેડી થઈ જાય એટલે હવે આપણે એને એકદમ ઉપરનું પડ ક્રન્ચી બને તેના માટે મેં અહીંયા એક બાઉલમાં 2 ચમચી મેંદો લીધેલો છે અને 2 ચમચી કોર્નફ્લોર લીધેલો છે. અને મેં એમાં અડધો ગ્લાસ જેટલું, આપણે બહુ ઘાટું નથી રાખવાનું બેટર, આને થોડું પાતળું એવું બેટર રાખવાનું છે, બહુ જાડું નહીં ને પાતળું નહીં. આ રીતે આપણે એક બેટર રેડી કરવાનું છે. હવે આની ઉપર આપણે આ કટલેટ ઉપર આપણે એનું કોટિંગ કરવાનું છે, જેથી એનું ઉપરનું એકદમ સરસ ક્રન્ચી ઉપરનું લેયર બનીને રેડી થશે. આ રીતે આપણે ગાંઠા ના રહે તે રીતે વિસ્કરની મદદથી આપણે એકદમ સરસ એનું બેટર રેડી કરી લેવાનું છે કટલેટ ઉપરનું. અને તમે આમાં જોઈ શકો છો કે હું તમને ચમચીથી સ્વાદ પ્રમાણે આમાં આપણે પહેલાં નમક એડ કરવાનું છે અને તેને સરસ મિક્સ કરી દેવાનું છે. હવે હું તમને ચમચીથી બતાવું છું કે મેં અહીંયા બેટર કેવું રાખેલું છે. તમે જોઈ શકો છો કે આ રીતે કોટિંગ ના થવું જોઈએ, આવું જ આપણે પાતળું અહીંયા બેટર રાખવાનું છે. અને મેં અહીંયા ટોસનો ભૂકો લીધેલો છે, રેડીમેડ ટોસ આવે છે તેનો. હવે આપણે જે કટલેટ અહીંયા શેપ આપીને રેડી કરેલી છે તેને આપણે પહેલાં આ બેટરમાં એડ કરવાની છે, મેંદા અને કોર્નફ્લોરના. ત્યાર પછી આપણે જે અહીંયા મેં ટોસનો ભૂકો લીધેલો છે તેની અંદર આપણે એડ કરી દેવાની છે. આ રીતે આપણે બધી જ કટલેટને આ બેટરની અંદર એડ કરીને ઉપર ટોસનો ભૂકામાં આપણે એને એડ કરવાની છે અને ત્યાર પછી આપણે એને ફ્રાય કરવાની છે. તમે આમાં જોઈ શકો છો, આ રીતે આપણે કટલેટને બધીને રેડી કરવાની છે. મેં અહીંયા આ રીતે કટલેટને રેડી કરી દીધેલી છે અને હવે આપણે આ કટલેટને ફ્રાય કરવાની છે. અહીંયા આપણી એકદમ સરસ ઉપરથી ક્રન્ચી અને અંદર સહેજ બી તેલ ના રહે એવી મસ્ત કટલેટ બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. અહીંયા મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. જે તેલ આપણું અહીંયા મારું ગરમ થવા આવે એટલે આની અંદર આપણે કટલેટને એડ કરવાની છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે મીડિયમ ગેસ રાખીને આપણે આને ફ્રાય કરવાની છે, જેથી તે ઉપર દાજી ન જાય અને પરફેક્ટ ઉપર ક્રંચ આવી જશે અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આ કટલેટને ફ્રાય કરી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો કે મીડિયમ ગેસ ઉપર જ આપણે ફ્રાય કરશું એટલે એકદમ સરસ ઉપરનું લેયર જે છે તે એકદમ સરસ કટલેટનું ક્રન્ચી બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. એકદમ પ્રસંગમાં હોય તેવી જ આપણી અહીંયા ઘરે કટલેટ બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. તમે પણ મારી આ રેસીપીથી કટલેટ બનાવશો એટલે તમારી પરફેક્ટ મેરેજમાં હોય તેવી જ સરસ કટલેટ બનીને રેડી થશે ફ્રેન્ડ્સ.
તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે. હવે આપણે એને ફેરવી લેવાની છે અને ત્યાર પછી આવી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે ઓઇલમાંથી કાઢી લેવાની છે. અને આ રીતે મેં બધી જ કટલેટને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં બધી જ કટલેટને ફ્રાય કરી લીધેલી છે. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.